રામાયણની વિશાળ ગાથામાં આપણે રામ, સીતા અને રાવણ જેવા મુખ્ય પાત્રોને તો બરાબર ઓળખીએ છીએ. પણ આજે આપણે એક એવા પાત્રની વાત કરવાના છીએ જેનું મહત્વ ઘણીવાર ઓછું આંકવામાં આવે છે. એક એવું પાત્ર જેની વાર્તા સંઘર્ષ, અતૂટ મિત્રતા અને ન્યાયની છે. તો ચાલો કિષ્કિંધાના રાજા સુગ્રીવના જીવનને જરા નજીકથી જાણીએ. આ ચર્ચામાં આપણે સુગ્રીવના જીવનને આ 5 ભાગમાં જોઈશું, તેમના પરિચયથી લઈને તેમના વારસા સુધી. આનાથી આપણને એમના પાત્રને સમજવાનો એકદમ સ્પષ્ટ રસ્તો મળશે. તો સુગ્રીવની કહાણી શરૂ ક્યાંથી થાય છે? કિષ્કિંધાના રાજમહેલથી. તેઓ સૂર્યદેવના પુત્ર હતા અને વાનરરાજ બાલીના નાના ભાઈ. રાજકુમાર તરીકે એમનું જીવન સારું ચાલી રહ્યું હતું, પણ કોને ખબર હતી કે ભાગ્ય એમને કેવા પડકારોના માર્ગ પર લઈ જવાનું હતું. જરા વિચારો, જે વ્યક્તિ તમારો સૌથી મોટો સહારો હોય એ જ જો તમારા દુઃખનું કારણ બની જાય તો? બસ આવો જ એક દુઃખદ વળાંક સુગ્રીવના જીવનમાં આવ્યો જ્યારે તેમના પોતાના સગા ભાઈ બાલી જે તેમના દુશ્મન બની બેઠા. અને આ બધા પાછળનું કારણ હતી એક ભયંકર ગેરસમજ. થયું એવું કે બાલી એક રાક્ષસ સાથે લડવા માટે એક ગુફામાં ગયા અને લાંબા સમય સુધી પાછા જ ન ફર્યા. સુગ્રીવને લાગ્યું કે બાલીનું મૃત્યુ થયું છે અને તેમણે રાક્ષસ બહાર ન આવે એ માટે ગુફાનો દરવાજો બંધ કરી દીધો. પણ જ્યારે બાલી જીતીને પાછા આવ્યા ત્યારે તેમને આ એક મોટો વિશ્વાસઘાત લાગ્યો. બસ ગુસ્સામાં આવીને તેમણે સુગ્રીવ પાસેથી બધું જ છીનવી લીધું, તેમનું રાજ્ય અને તેમની પત્ની રૂમા પણ. આ એક જ ઘટનાએ સુગ્રીવના જીવનની દિશા જ બદલી નાખી. હવે આ મુશ્કેલ સમયમાં સુગ્રીવ માટે એક જ જગ્યા સુરક્ષિત હતી અને એ હતો ઋષ્યમુખ પર્વત. કેમ? કારણ કે મતંગ ઋષિનો શ્રાપ હતો કે જો બાલી ત્યાં પગ મૂકશે તો તેનું મૃત્યુ થશે. કહી શકાય કે આ શ્રાપ જ સુગ્રીવ માટે એક વરદાન સાબિત થયો અને તેમને બાલીના ક્રોધથી બચાવ્યા. અને બસ અહીંથી જ સુગ્રીવના જીવનનો આખો ખેલ પલટાઈ જાય છે. તેમના બુદ્ધિશાળી સાથી હનુમાનજીના કારણે સુગ્રીવની મુલાકાત વનવાસ ભોગવી રહેલા શ્રીરામ સાથે થઈ. આ મુલાકાત માત્ર 2 દુઃખી લોકોનું મિલન નહોતી, પણ એ રામાયણની કથાનો એક નિર્ણાયક વળાંક હતો. તેમની વચ્ચે જે સંબંધ બંધાયો એ કોઈ રાજકીય સોદો નહોતો, એ તો 2 યોદ્ધાઓ વચ્ચેની એક આદર્શ મિત્રતા હતી. બંનેને એકબીજાની જરૂર હતી. શ્રી રામે સુગ્રીવને બાલીના અત્યાચારમાંથી મુક્ત કરવાનું વચન આપ્યું અને બદલામાં સુગ્રીવે પોતાની આખી વાનર સેના સાથે સીતાજીને શોધવામાં મદદ કરવાનું વચન આપ્યું. આ તો ધર્મ અને ન્યાય પર આધારિત એક પવિત્ર સંબંધ હતો. તો બાલીનો વધ થયો, સુગ્રીવ કિષ્કિંધાના રાજા બન્યા. હવે શું? હવે વારો હતો એ વચન નિભાવવાનો જે તેમણે રામને આપ્યું હતું. હવે તેમના પર માત્ર રાજ્ય ચલાવવાની જ નહીં, પણ પોતાની મિત્રતા સાબિત કરવાની પણ જવાબદારી હતી. અને જુઓ, સુગ્રીવે પોતાનું વચન પાળવામાં જરા પણ કચાશ ન રાખી. તેમણે એક કુશળ નેતા અને રણનીતિકાર તરીકે પોતાની જાતને સાબિત કરી. તેમણે પોતાની વિશાળ સેનાને ચારેય દિશાઓમાં મોકલી અને સૌથી અગત્યનું દક્ષિણ દિશામાં, જ્યાં સીતાજી મળવાની સૌથી વધુ સંભાવના હતી, ત્યાં તેમણે હનુમાન, અંગદ અને જાંબુવાન જેવા પોતાના શ્રેષ્ઠ યોદ્ધાઓને મોકલ્યા. આ એક માસ્ટર પ્લાન હતો. પણ સુગ્રીવ કોઈ દેવતા નહોતા, એ પણ આપણા જેવા જ એક સહજ જીવ હતા. વર્ષોના સંઘર્ષ પછી જ્યારે રાજગાદી પાછી મળી તો તેઓ થોડા સમય માટે ભોગવિલાસમાં ડૂબી ગયા. આ તેમની માનવીય નબળાઈ બતાવે છે. જો કે જ્યારે લક્ષ્મણે આવીને તેમને તેમના કર્તવ્યનું ભાન કરાવ્યું ત્યારે તેઓ તરત જ જાગી ગયા અને પૂરી નિષ્ઠાથી પોતાના વચનને પૂરું કરવામાં લાગી ગયા. તો આ બધું જાણ્યા પછી સુગ્રીવના વ્યક્તિત્વ વિશે આપણે શું કહી શકીએ? એમના કયા ગુણો આપણને એમની કહાણીમાંથી શીખવા મળે છે? ચાલો એને જરા નજીકથી જોઈએ. સુગ્રીવના ચરિત્રમાં આપણને ઘણા મહત્વના ગુણો જોવા મળે છે. સૌથી પહેલાં તો એમની ધીરજ, જેણે તેમને દેશવટાના કપરા વર્ષોમાં ટકાવી રાખ્યા. પછી આવે છે એમની અતૂટ વફાદારી, જેણે તેમને શ્રીરામના એક સાચા મિત્ર બનાવ્યા. એમની માનવીય નબળાઈ, જે આપણને એમના પાત્ર સાથે જોડે છે. અને છેલ્લે એમની કૃતજ્ઞતા, જે બતાવે છે કે તેઓ ક્યારેય ઉપકારને ભૂલ્યા નહોતા. તો આખી વાતનો સાર શું છે? સુગ્રીવના પાત્રનો વારસો શું છે? એમની વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? ચાલો આ અંતિમ ભાગમાં એના પર વિચાર કરીએ.
સુગ્રીવના જીવનની સૌથી મોટી શીખ એ છે કે જ્યારે જીવનમાં ચારે બાજુથી અન્યાય અને નિરાશા ઘેરી વળે ત્યારે પણ ધર્મ અને સત્યનો માર્ગ ક્યારેય ન છોડવો જોઈએ. તેમણે શ્રી રામમાં એટલે કે એક ન્યાયી શક્તિમાં વિશ્વાસ મૂક્યો અને અંતે તેમને ન્યાય મળ્યો. તેમની કહાણી આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, સત્યનો સાથ આપવાથી જીત હંમેશા થાય છે. ખરેખર, સુગ્રીવ મિત્રતા અને સમર્પણનું એક જીવંત પ્રતીક છે. એક વફાદાર મિત્ર, એક કર્તવ્યનિષ્ઠ રાજા અને અતૂટ શ્રદ્ધા ધરાવનાર એક સાથી. રામાયણમાં તેમનું સ્થાન હંમેશા એક એવા પાત્ર તરીકે યાદ રહેશે જેણે મિત્રતા અને ધર્મ માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું.